યુનિટ 21 રિપોર્ટેડ સ્પીચ 2 ડાયરેક્ટ સ્પીચ તથા ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ આપણે આગળ શીખી ગયા છીએ. આ યુનિટમાં આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન તથા ઇમ્પરેટિવ એટલે કે આજ્ઞાર્થ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કેવી રીતે થાય છે તે શીખીશું. પણ તે પહેલા કેટલાક અન્ય નિયમો શીખીએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ગુજરાતીમાં પ્રશ્ન વાક્ય તથા વિધાન વાક્યની રચના સરખી હોય છે. આ ચોપડી મારા માટે છે. આ ચોપડી મારા માટે છે. અહીંયા માત્ર પ્રશ્નાર્થ ચિહ્ન તથા પૂર્ણ વિરામથી જ ખબર પડે છે કે વાક્ય પ્રશ્ન છે કે વિધાન. પરંતુ ઇંગ્લિશમાં બંનેની વાક્ય રચના અલગ હોય છે. This book is for me. Is this book for me? He lives with his parents. Does he live with his parents? ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ. જે પ્રશ્નનો જવાબ યસ અથવા નો થી આપી શકાય તેવા પ્રશ્નને ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન કહેવાય છે. 1. ડુ યુ લાઇક મિલ્ક? બી. યસ. 2. વિલ યુ કમ વિથ અસ? બી. નો. સી. WH ક્વેશ્ચન્સ. 3. વેર આર યુ ગોઈંગ? B. To the market. 4. How will you go? B. By bus. પ્રશ્ન નંબર 1 તથા 2 ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, જ્યારે પ્રશ્ન 3 અને 4ના ઉત્તર યસ કે નો દ્વારા આપી શકાય નહીં તેવા પ્રશ્નને WH ક્વેશ્ચન્સ કહેવાય છે. WH ક્વેશ્ચન્સની શરૂઆત ઇન્ટ્રોગેટિવ એડવર્બ હુ, વોટ, હાઉ થી થાય છે. ઇન્વર્ઝન ક્વેશ્ચનની શરૂઆત ઓક્ઝિલરીઝ બી, ડુ, હેવ અથવા મોડલ કેન, મે થી થાય છે. રિપોર્ટેડ સ્પીચ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. નીચેના વાક્યો સમજો. 1. મેં તેને પૂછ્યું, તું રાજ સાથે છે? આઈ આસ્ક્ડ હિમ, આર યુ વિથ રાજ? 2. રાજેશે અલકાને પૂછ્યું, તું મારી રાહ જોઈ શકે છે? રાજેશ આસ્ક્ડ અલકા, કેન યુ વેઇટ ફોર મી? 3. મેં બાળકને પૂછ્યું, તારી મમ્મી ક્યાં છે? આઈ આસ્ક્ડ ધ ચાઇલ્ડ, વેર ઇઝ યોર મધર? 4. તેણે અમને પૂછ્યું, તમે અહીંયા શું કરો છો? હી આસ્ક્ડ અસ, વોટ આર યુ ડુઇંગ હિયર? હવે આ વાક્યોને રિપોર્ટેડ સ્પીચમાં જોઈએ. 1. મેં તેને પૂછ્યું હતું કે તે રાજ સાથે હતો કે નહીં. 2. રાજેશે અલકાને પૂછ્યું કે તે તેની રાહ જોઈ શકતી હતી. 3. મેં બાળકને પૂછ્યું કે તેની મમ્મી ક્યાં હતી. અને 4. તેણે અમને પૂછ્યું કે અમે ત્યાં શું કરતા હતા. આપણે જોયું કે રિપોર્ટેડ સ્પીચમાં આપણે કોઈને પ્રશ્ન નથી પૂછવાનો હોતો, માત્ર પૂછાયેલા પ્રશ્ન વિશે જણાવવાનું હોય છે કે આવો પ્રશ્ન પૂછાયો હતો કે પૂછાય છે. તેથી રિપોર્ટેડ સ્પીચમાં પ્રશ્નના ભાવથી કોઈ વાક્ય બોલાતું નથી, પ્રશ્નના સ્વરૂપે કોઈ વાક્ય લખાતું નથી. આમ ઇનડાયરેક્ટ સ્પીચમાં ક્યારેય કોઈ પ્રશ્ન વાક્ય લખવું નહીં. પ્રશ્ન વાક્યને વિધાન વાક્યમાં રૂપાંતરિત કરવામાં આવે છે. 1. આર યુ વિથ રાજ? યુ વેર વિથ રાજ. 2. કેન યુ વેઇટ ફોર મી? You can wait for me. 3. Where is your mother? Where your mother is. 4. What are you doing here? What you are doing here. વિધાન વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરતી વખતે પ્રોનાઉન એટલે કે સર્વનામ, ટેન્સ અર્થાત કાળ તથા અન્ય શબ્દોમાં જે કોઈ પણ ફેરફાર કરવામાં આવે છે તે ફેરફાર તો અહીંયા પણ કરવાના જ. 1. You were with Raj. He was with Raj. 2. You can wait for me. She could wait for him. 3. Where your mother is. Where his mother was. 4. What you are doing here. What we were doing there. પ્રશ્ન વાક્યમાં રિપોર્ટેડ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ તરીકે સે અથવા ટેલને બદલે આસ્ક, ઇન્ક્વાયર, વન્ડર વગેરે શબ્દો વપરાય છે. 1. I asked him. 2. Rajesh asked Alka.
3. I inquired of the child. And 4. He asked us. ઇન્ક્વાયર સાથે ઓફ વપરાય છે તથા આસ્ક્ડ પછી કોઈ પ્રેપોઝિશન આવતું નથી. આસ્ક અથવા ઇન્ક્વાયર ડાયરેક્ટ સ્પીચમાં પણ વાપરી શકાય છે. વિધાન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ પછી કંજક્શન તરીકે ધેટ મૂકવામાં આવે છે, જ્યારે પ્રશ્ન વાક્યમાં જો ઇન્વર્શન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન હોય તો ઇફ અથવા વેધરનો ઉપયોગ થાય છે. 1. I asked him if he was with Raj. 2. Rajesh asked Alka whether she could wait for him. જો WH ક્વેશ્ચન હોય તો ઇન્ટેરોગેટિવ એડવર્બ who, where, how કંજક્શન તરીકે કામ કરે છે, તેથી અન્ય કોઈ કંજક્શન મુકાતું નથી. 3. I asked the child where his mother was. 4. He inquired of us what we were doing there. વિધાન વાક્યમાં ધેટ મૂકવું ફરજિયાત નથી, પરંતુ પ્રશ્ન વાક્યમાં ઇફ કે વેધર કે ઇન્ટરોગેટિવ એડવર્બ મૂકવું ફરજિયાત છે. નીચેના ઉદાહરણો સમજો. 1. The teacher asked me, why are you late today? The teacher asked me why I was late that day. 2. I asked my friend, will you give me your book? I asked my friend if she would give me her book. 3. Jai said, where is Mohan? Jai wondered where Mohan was. 4. The stranger said to Rutika, did you see a red car here before 10 minutes? The stranger inquired to Rutika if she had seen a red car there before 10 minutes. 5. My mother asked my father, how much money do you have? My mother asked my father how much money he had. 6. Ranjanben asked her daughter, when will you return? Ranjanben asked her daughter when she would return. 7. They said to us, do you like it here? They asked us whether we liked it there. 8. She said to him, how did you go? She asked him how he had gone. કર્તા જાણવા માટેના પ્રશ્નમાં કર્તા હોતો નથી, તેથી તેની વાક્ય રચના પ્રશ્ન અને વિધાન બંનેમાં સરખી રહે છે. 9. We asked, who is there in the room? We wondered who was there in the room. 10. The teacher said, how many students have completed their projects? The teacher asked how many students had completed their projects. Imperative sentences. Imperative sentence વિશે આપણે આગળ શીખ્યા. હવે તેનો રિપોર્ટેડ સ્પીચમાં કેવી રીતે રૂપાંતરિત કરવામાં આવે છે તે શીખીએ. નીચેના વાક્યો સમજો. 1. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું, તમારી ચોપડીઓ ખોલો. The teacher said to the students, open your books. 2. તેણે મને કહ્યું, મહેરબાની કરીને મને મદદ કરો. She told me, please help me. 3. મેનેજરે પટ્ટાવાળાને કહ્યું, આ પત્રો તાત્કાલિક પોસ્ટ કરી દે. The manager said to the peon, post this letter immediately. 4. ડોક્ટરે દર્દીને કહ્યું, વધારે પડતું ખાશો નહીં. The doctor told the patient, don't eat too much. 5. મારી બહેને મને કહ્યું, પંખો ચાલુ કરીશ નહીં. My sister said to me, don't switch on the fan. હવે આ વાક્યોને રિપોર્ટેડ સ્પીચમાં ફેરવીએ. 1. શિક્ષકે વિદ્યાર્થીઓને ચોપડીઓ ખોલવા સૂચના આપી. 2. તેણે મને તેને મદદ કરવા વિનંતી કરી. 3. મેનેજરે પટ્ટાવાળાને પત્રો તાત્કાલિક પોસ્ટ કરવા આદેશ કર્યો. 4. ડોક્ટરે દર્દીને બહુ નહીં ખાવાની સલાહ આપી. 5. મારી બહેને મને પંખો નહીં ચાલુ કરવા કહ્યું. આગળના યુનિટમાં આપણે 2 ક્રિયાપદવાળા વાક્યો જોયા હતા. આ વાક્યો પણ તેના જેવા જ છે. I am learning to swim. We have decided not to leave early. He refused to help us. અહીંયા learn, decide, refuse મુખ્ય ક્રિયાપદો છે, જ્યારે swim, leave, help ગૌણ ક્રિયાપદો છે.
તેવી જ રીતે સૂચના આપી, વિનંતી કરી, આદેશ આપ્યો, સલાહ આપી, કહ્યું મુખ્ય ક્રિયાપદો છે, જ્યારે ખોલવા, મદદ કરવા, પોસ્ટ કરવા, ખાવા, ચાલુ કરવા ગૌણ ક્રિયાપદો છે. અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્યના ભાવ પ્રમાણે ઇન્સ્ટ્રક્ટ, ઓર્ડર, રિક્વેસ્ટ, એડવાઇસ, ટેલ, આસ્ક વગેરે મૂકવામાં આવે છે. 1. The teacher instructed the students to open their books. 2. She requested me to help her. 3. The manager ordered the peon to post the letters immediately. 4. The doctor advised the patient not to eat too much. And 5. My sister asked or told me not to switch on the fan. અહીંયા પણ પ્રોનાઉન તથા સ્થળ કે સમય દર્શાવતા શબ્દોમાં જે સામાન્ય ફેરફાર થાય છે તે કરવા. આસ્ક સમવન સમથિંગ, કોઈને કંઈક પૂછવું. આસ્ક સમવન ટુ ડુ સમથિંગ, કોઈને કંઈક કરવા માટે કહેવું. નીચેના ઉદાહરણો સમજો. 1. કાનજી કાકા said to her servant, make a cup of tea. Kanji Kaka ordered the servant to make a cup of tea. 2. My friend told me, give me your pen please. My friend requested me to give him my pen. 3. Gautam Bhai said, Varsha, don't disturb me. Gautam Bhai asked Varsha not to disturb him. 4. My grandfather said to me, give me some books to read. My grandfather asked me to give him some books to read. 5. The guard told us, don't park your scooters here. The guard instructed us not to park our scooter there. આપણે અસર્ટિવ ઇન્ટ્રોગેટિવ તથા ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસનું રિપોર્ટ સ્પીચમાં રૂપાંતરણ શીખ્યા. પરંતુ જ્યારે કોઈ સંપૂર્ણ સંવાદને રિપોર્ટેડ સ્પીચમાં રૂપાંતરિત કરીએ ત્યારે કેટલીક નાની નાની પરંતુ મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. Are you making tea? No. Are you making coffee? Yes, it's for you. Don't make coffee. What do you want? I'm thirsty. Give me some water only. Would you like to have some cold drinks? Yes, it will be fine. What are you doing there? We are playing cricket. Don't play cricket now. We have completed our homework. I am making bell. Please help me in the kitchen. Can you help me? No, I have to complete this book. Do it at night, please. I have to return it before 6 o'clock. See, Chetu is coming. She will help me.